નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને રાતા પાણીએ રડાવી દીધા છે। જ્યાં એક તરફ ખેડૂતો વળતરની આશાએ તંત્ર તરફ જોઈ રહ્યા છે, ત્યાં જ સર્વે પ્રક્રિયામાં અન્યાયના આક્ષેપો ઉઠી રહ્યા છે। આજે વાત કરીએ દાહોદના રણિયાર સહિત અનેક ગામોના ખેડૂતોની, જેમની સાથે થયેલ અન્યાયની વાત આજે આપણે સીધી સાંભળીએ। અહીં રણિયાર ગામના ખેતરમાં ઊભા છીએ। આપ જોઈ શકો છો, ડાંગરનો પાક પાણીમાં ડૂબી ગયો છે અને સોયાબીનના દાણા સડીને બરબાદ થઈ ગયા છે। ખેતરની અંદર અમે સોયાબીન ઉગાડેલ, ડાંગરને રોપણી કરેલ, પણ અમારે અહીંયા જે ડિજિટલ સર્વે કરવા માટે આવ્યા એ અમુક એરિયાને જ અમુક માણસોને જ બોલાવી અને એ લોકો અમુકનું સર્વે કરી ગયા છે અને ડાંગરનું જ અમુક એરિયામાં ડાંગર એકલાનું જ કરી ગયા છે અને સોયાબીનનું બિલકુલ પણ કર્યું નથી। એટલે સોયાબીનનો મુખ્ય પાક અમારા લીંબડી તાલુકો, ગુરુ ગોવિંદસિંહ નવો તાલુકો બન્યો, એમાં અમારા ગામો આવેલા છે। એમાં આજુબાજુના દરેક તાલુકાની અંદર, દરેક ગામોની અંદર સોયાબીનનો જ મુખ્યત્વે પાક વધારે છે। એટલે એની અંદર સખત અમારે નુકસાન થયેલ છે, તો સોયાબીનનું પણ અમને નુકસાની વળતર મળવું જોઈએ। હવે સોયાબીનની અંદર અમારે 700 થી 800 રૂપિયા મણના ભાવના અમે સોયાબીન બિયારણ વાવેલ અને એની અંદરથી અમારે આજે 5 રૂપિયાની પણ આવક થયેલ નથી। ના પશુપાલનને ખવાડવા કામ લાગે એવું કે ના આપણને કામ લાગે એવું અનાજ છે। એટલે અમારે તો પશુપાલન ઉદ્યોગનો પણ આખો ફેલ થયું છે અને અમારી આવક જે અનાજમાંથી થવાની એ પણ આખું ફેલ ગયું છે। એટલે આ ડિજિટલ સર્વે કર્યું એ સરકારશ્રી જાણે છે કે આખા સમગ્ર એરિયાની અંદર વરસાદ પડ્યો છે, તો એકલો ડાંગરના પાકને એકલું નુકસાન થયું નથી, સાથે સોયાબીન, મકાઈ, મગફળી હોય કે તલ કર્યા, અડદ કર્યા હોય, મગ કર્યા હોય, દરેક પાકને નુકસાન થયું છે। એટલે સમગ્ર વિસ્તારને નુકસાની આપે એ અમારી નમ્ર વિનંતી છે। ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગર સાથે સોયાબીનની ખેતી કરી, પરંતુ કમોસમી વરસાદે બધું જ ધોઈ નાખ્યું। અમે તો ડાંગર ને સોયાબીન બંને ઉગાડ્યા હતા। સર્વે ટીમ આવી, ફક્ત ડાંગરનું જ સોયાબીનના પાકનો એક પણ ફોટો લીધો નહીં। આ અન્યાય છે। અમારું નુકસાન થયું છે, પણ વળતર કેવી રીતે મળશે? કેટલાક ખેતરોમાં તો સર્વે જ નથી થયું। અમે ફરિયાદ કરીએ છીએ, પણ કોઈ સાંભળતું નથી। શિયાળાનો પાક લેવાનો છે, પૈસા ક્યાંથી લાવીએ? દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકના નુકસાન માટે તંત્રએ 110 થી વધુ ટીમો બનાવી સર્વે શરૂ કર્યો, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે ફક્ત ડાંગરનો જ સર્વે થયું। સોયાબીન જેવા અન્ય પાકની અવગણના, કેટલાક વિસ્તારોમાં સર્વે જ ન થયું। વળતર તાત્કાલિક અને દરેક પાક માટે જોઈએ, જેથી શિયાળુ પાકની તૈયારી થઈ શકે। ડીટીવી ન્યૂઝ આ મુદ્દે તંત્રની પ્રતિક્રિયા મેળવવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે। જો તમારા વિસ્તારમાં પણ આવું નુકસાન થયું હોય કે સર્વેમાં અન્યાય થયો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો। અમે તમારી વાત તંત્ર સુધી પહોંચાડીશું। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, પરંતુ વળતરની આશા હજુ જીવંત છે। આવી દરેક ખબર સાથે ડીટીવી ન્યૂઝ તમારી સાથે છે। સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવી નોટિફિકેશન ઓન કરો। આજની આ રિપોર્ટ સુધી જય જવાન, જય કિસાન, નમસ્કાર।